નવસારી જિલ્લાની આંગણવાડી બહેનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં મુખ્યત્વે પગાર વધારાની માંગણીઓ કરવામાં આવી છે। ત્યારે હાલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ બાબતો પેન્ડિંગ છે, તો બહેનોને સમયસર પગાર મળી રહે અને આર્થિક મુશ્કેલીઓ ન પડે તે માટે સરકારને સકારાત્મક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે। જો સરકાર આ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નવસારી જિલ્લાની આંગણવાડી બહેનોની સાથે આજે કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એમાં મુખ્ય માંગણી છે પગાર વધારો। હાઈકોર્ટમાં પણ પગાર વધારા માટેની વાત કરી છે અને સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે। સરકારે આંગણવાડી બહેનોનું હિત વિચારીને પગાર વધારો આપવો જોઈએ। સમયસર એમનો પગાર થઈ જાય, ગરમ નાસ્તાના પૈસા મળી જાય, મોબાઈલ ચાર્જના પૈસા મળી જાય, રજીસ્ટર નિભાવણીના પૈસા મળે અને તાલુકા મથકે કે કેન્દ્ર મથકે જોવા માટે એમને ટીએડીએ મળવું જોઈએ એવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં અમે આંદોલન ઉગ્ર કરીશું। દીપક સોલંકી, CN24 ન્યૂઝ, ચીખલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।